વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર કલાદર્શન 4 રસ્તા પાસે આવેલ સોસાયટીમાં રેડ કરી 2 મેડિકલ સ્ટોરમાંથી નશાકારક કોડીન સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। એટલું જ નહીં, આ જથ્થો રાખનાર મેડિકલ સ્ટોરના 2 સંચાલકોની પણ અટકાયત કરવામાં આવી હતી। મેડિકલ સ્ટોરના સંચાલકોએ પકડાઈ જવાના ડરે તેમને બોટલ પરથી સ્ટીકર ઉખાડીને ગ્રાહકોને ડિલિવરી કરતા હતા। કોડીન સિરપની 2570 બોટલ, મોબાઈલ, મોપેડ અને રોકડ રકમ મળી ₹7,82,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। તાજેતરમાં જ પોલીસે યાકુતપુરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી નશાયુક્ત કોડીન સિરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો। શહેરના વિવિધ વિસ્તારોમાં નશાયુક્ત કફ સિરપનું છુપી રીતે વેચાણ થતું હોય છે, તેના પર એસઓજી પોલીસની ટીમ સતત વોચ રાખતી હોય છે। 13 માર્ચના રોજ એસઓજી પોલીસની ટીમ વડોદરા શહેરના વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે વાઘોડિયા રોડ પર કલાદર્શન 4 રસ્તા પાસે રતિલાલ પાર્કના A50 નંબરના મકાનમાં રહેતો વિપુલ સતીશ રાજપૂતે તેના મિત્ર કેયુર રમેશભાઈ રાજપૂત સાથે મળીને તેના ઘરમાં નશાકારક કફ સિરપનો જથ્થો સંતાડી રાખ્યો છે અને હાલમાં વેચાણ ચાલુ છે। જેના આધારે એસઓજી પોલીસની ટીમે વિપુલ રાજપૂતના મકાનમાં રેડ કરી હતી। ત્યારે સ્થળ પરથી વિપુલ સતીશ રાજપૂત અને રમેશ રાજપૂત મળી આવતા તેમને ઝડપી પાડી બંનેને સાથે રાખી તેઓના મકાનમાં તપાસ કરતા નશાકારક કફ સિરપનો જથ્થો મળી આવ્યો હતો, જેથી એસઓજીએ વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ તથા એફએસએલની ટીમને સ્થળ ઉપર બોલાવી લીધી હતી, જેથી એફએસએલ દ્વારા મકાનમાંથી મળી આવેલ સિરપના જથ્થાની ચકાસણી કરતા કોડીન કફ સિરપ હોવાનું જાણવા મળ્યું હતું, જેથી એસઓજીએ સિરપની 2570 બોટલો ₹5,78,000 ઉપરાંત મોબાઈલ, રોકડા રૂપિયા, વ્હીકલ મળી ₹7,82,000નો મુદ્દા માલને કબજે કરી બંને મેડિકલ સ્ટોરના સંચાલકો વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે કેયુર રાજપૂત વિરુદ્ધ અગાઉ ભાલેજ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ હેઠળ ગુનો નોંધાયો હતો। વિપુલ સતીશ રાજપૂત વાઘોડિયા રોડ ગાયત્રી મંદિર પાસે ઓકલેન્ડ ટાવર દુકાન નંબર 4માં ઓફલેન્ડ ફાર્મસી નામની મેડિકલ સ્ટોર ધરાવે છે તથા કેયુર રમેશ રાજપૂત ખટંબા અર્બન રેસિડેન્સી દુકાન નંબર 10માં મેડિકલ સ્ટોર નામની સ્ટોર ધરાવે છે। આ બંને આરોપીઓ સાથે મળી વિપુલ રાજપૂતના ઘરે કોડીન કફ સિરપનો જથ્થો રાખી ગેરકાયદે નશો કરવાવાળા ગ્રાહકોને આ કોડીનની બોટલોનું વેચાણ કરતા હતા અને માર્કેટમાં ન પકડાય તે માટે સિરપની બોટલો ઉપરના સ્ટીકરો ઉખાડીને તેઓની બર્ગમેન ગાડીની ડેકીમાં મૂકી નશો કરતા ગ્રાહકોને ડિલિવરી કરતા હતા। આ બંને જણા કોની પાસેથી આ સિરપ લાવતા હતા તેની તપાસ શરૂ કરાઈ છે। દવાની આડમાં નશીલું કફ સિરપ વેચવાની એક એમો ધરાવતા 2 ઈસમોને પકડવામાં અને એક માતબર જથ્થો સીઝ કરવાની એસઓજીને આજે સફળતા મળી છે, જેમાં કોડેન એન્ડ્રેક્સ કફ સિરપ 100 mlની ટોટલ 2570 બોટલ એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત આશરે ₹7,82,000 જેવી થવા જાય છે। જેમાં 2 આરોપી છે, વિપુલ સતીશભાઈ રાજપૂત અને બીજા છે કેયુર રમેશભાઈ રાજપૂત, જેઓ બંનેને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે અને રતિલાલ પાર્ક સોસાયટી કલાદર્શન 4 રસ્તા પાસે તેમના ઘરેથી આ મુદ્દામાલ મળી આવેલ છે। જગ્યાએ એફએસએલના અધિકારીઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીને પણ બોલાવવામાં આવેલા છે અને તેઓના અભિપ્રાય સાથે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો બનતો હોય તેઓ બંનેની ધોરણસરની ધરપકડ કરી અને એનડીપીએસ એક્ટની કલમ 8, 21 અને 29 મુજબનો ગુનો દાખલ કરી તેમને અટક કરી આજે નામદાર કોર્ટમાં તેના દિવસ 12ના રિમાન્ડ માંગવામાં આવેલા અને તાજેતરમાં જ હમણાં જ અમને મેસેજ મળ્યો છે કે નામદાર કોર્ટ તરફથી આ બંને આરોપીના 6 દિવસના રિમાન્ડ મળેલા છે। આગળની તપાસ છે એસઓજી દ્વારા થઈ રહી છે અને એના વધુ પુરાવા મળે અને વધુ જો કોઈ બીજા આની સંડોવણી હશે તો ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે। સર, આ ઇલીગલ સિરપ છે જેનું વેચાણ તો પ્રતિબંધ છે? આ શેડ્યુલ H અને શેડ્યુલ G મુજબનું ડ્રગ છે, પરંતુ જ્યાં સુધી આ ડ્રગ જે જગ્યાએથી મળી આવ્યું છે તો જ્યાં એને રાખવાની પરમિશન હોય કે જ્યાં એને વેચવાની પરમિશન હોય એની શરત પ્રમાણે જો આ સિરપ ન મળી આવે એ જગ્યાએથી અને બીજી જગ્યાએથી વધારે માત્રામાં મળી આવે તો આ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો બને છે। એસઓજીને એક અંગત બાતમી હતી કે આ પ્રકારના
આરોપીઓ પોતાના આર્થિક લાભ માટે આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે, જેમાં આરોપી કેયુર રમેશભાઈ રાજપૂત છે એ અગાઉ આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારના ગુનામાં પકડાયેલા છે, કે જેથી કરીને એ પોલીસના રડારમાં પણ હતા અને બાતમીના આધારે એ પોલીસ આ સફળ રેડ કરી છે. સર શું બેકગ્રાઉન્ડ શું છે બંને આરોપીઓ? બંને આરોપીમાં કીધું તો આ બંને મેડિકલ સ્ટોર ધરાવે છે, જેઓ બરોડા શહેરની બહાર એટલે કે ગ્રામ્યની હદમાં મેડિકલ સ્ટોર ધરાવે છે. એટલે મેડિકલ સ્ટોર ધરાવે એટલા માત્રથી તેઓ આ જથ્થો ખરીદી અને ગેરકાયદેસર રીતને રાખી અને આ લોકો વેચતા હતા. વધારેમાં એમની પાસે જે અમુક બોટલો મળી છે એ જે બોટલો ઉપરથી એણે જેનું રેપર છે, સ્ટીકર છે, એ પણ કાઢી નાખ્યું છે, જે એની ગુનાહિત માનસિકતા પણ છતી કરે છે. સર આ લોકો ક્યાંથી ખરીદીને લાવતા હતા? એ તપાસનો વિષય છે. એ લોકો એટલો જથ્થો ક્યાંથી ખરીદ્યો છે એ આગળ તપાસમાં જ્યાંથી મળશે એની પણ પૂછપરછ કરવામાં આવશે. મેડિકલ દુકાનો પર આની તપાસ કરવામાં આવશે ખરી? જોઈએ, મેડિકલ સ્ટોરમાં તો આ વસ્તુ મળી આવે છે આમ તો દવા તરીકે, પરંતુ તપાસ કરતાં જો કોઈ ગેરકાયદેસરનો જથ્થો હશે તો એ પણ કાર્યવાહી કરવામાં આવશે. જે મેં કીધું એમ જે કેયુર રમેશભાઈ રાજપૂત છે તેઓ આશરે 1.5 વર્ષ પહેલાં આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારના ગુનામાં પકડાયેલા છે. એટલે જો વપરાશ કરવો હોય તો પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે આ સિરપનો વપરાશ કરી શકાય? મેં જે રીતે કીધું એમ કે આ પ્રકારની જે દવા છે એ મેડિકલ સુપરવિઝન હેઠળ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે અને જરૂરિયાત મુજબ જ મળી શકે. આનો તમે સ્ટોરેજ કરી શકો નહીં કે તમે ગેરકાયદેસર રીતે એને જથ્થો સંગ્રહ કરીને વેચી શકો નહીં. જે રીતના